જામનગરમાં શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે વિવિધ શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી। જામનગરમાં શ્રાવણ માસના અંતિમ સોમવારે શહેરના વિખ્યાત શિવ મંદિરોમાં ભક્તોના ઘોડાપુરે ધાર્મિક ઉજવણીનો વિશિષ્ટ માહોલ વાતાવરણમાં પ્રસરી ગયો હતો। ભોળાનાથના દર્શન માટે જળપાનથી વહેલી સવારે જ ભક્તોની લાંબી કતારો લાગેલી જોવા મળી હતી। શહેરના કાશી વિશ્વનાથ, ભીમાશંકર, ગૌરીશંકર સહિત અનેક શિવ મંદિરોમાં શ્રદ્ધાળુઓએ દ્વાદશ દ્રવ્યોથી વિધિવત અભિષેક ને પૂજા અર્ચના આરાધના કરી સાથે અબીલ, ગુલાલ, બીલીપત્ર ને દૂધ ચડાવી ભક્તિભાવ વ્યક્ત કર્યો। ઉક્ત અવસરને અનુકૂળ સૈયારા ભજન, ધૂન અને ડ્રમના અવાજે મંદિર પરિસરો હરખ અને રોમાંચથી ભરાઈ ગયા હતા। અનેક વૈવિધ્યસભર શ્રદ્ધાળુ પોતાની પ્રતિષ્ઠા અનુસાર પૂજા ભારતી અને સમૂહ અભિષેક કરી શ્રાવણ માસના અંતિમ પળે ભગવાન ભોળાનાથ પર અનન્ય ભક્તિ નિયમ પાળ્યો હતો। મંદિર સત્તાવાળાઓ દ્વારા ભીડને ધ્યાનમાં રાખી વિશેષ વ્યવસ્થા કરી, જ્યારે સુરક્ષા દળ અને સ્થાનિક સ્વયંસેવકોએ ભાવિકોને માર્ગદર્શન આપ્યું હતું। આ સર્વગ્રાહી ધાર્મિક ઉત્સવના અંતે ભક્તોએ એવો આશય વ્યક્ત કર્યો કે શ્રાવણ માસના શ્રેષ્ઠ પર્વથી જીવનમાં બળ અને આનંદ મળે છે। મંદિર વ્યવસ્થાપક અને નામગ્રામક આગેવાનોએ ભક્તોને સૌમ્ય અને શાંતિપૂર્વક દર્શનનો લાભ લેવા અપીલ કરી હતી। આવનારા વર્ષોમાં પણ ધાર્મિક પરંપરા મુજબ વધુ ઉનાળે ભક્તિ મંડળો ઉમટે તેવી સરવાણી અપાઈ।